જતાં જતાં થોડુંક આગળ વધ્યા તો પાછું કોયલ રસ્તા ઉપર મરેલી પડી. તો આપણે એને પણ એની વિધિ કરી નાખી વ્યવસ્થિત. મિત્રો, આવા પશુ પક્ષી પ્રાણીઓ જો રસ્તા વચ્ચે મળે તો એક આપણી માનવતાની દ્રષ્ટિએ એને સાઈડમાં અથવા એની જો શક્ય હોય તો ખાડો ગાળીને દાટી દેવી, જેથી કરીને ચૂથાય નહીં ને કૂતરા મૂંદડા એને ચૂથે નહીં. તમે જુઓ આ કોયલની હાલત. બસ કોયલ છે મિત્રો, જુઓ હાલત. કીડીયું ચડી ગઈ છે, મરી ગઈ છે બિચારી. કીડીયું પણ એટલું ચડી. શક્ય હોય મિત્રો તો આવા પશુ પક્ષીની જાજો ટાઈમ થયો, દુર્ગંધ પણ એટલી મારે છે અને રહેવાતું નથી, એટલી વાસ આવે છે. મિત્ર, શક્ય હોય તો આવા પશુ પક્ષીઓને વ્યવસ્થિત જગ્યાએ ખાડો ગાળી દફનાવી દો, તો જેથી કરીને બીજા પ્રાણીઓ કે એના મોટા પ્રાણીઓ એને ચૂસવાની ટ્રાય ન કરે અને એને આત્માને શાંતિ મળે. નમસ્કાર મિત્રો, આવા જ પશુ પક્ષીનું તમે ધ્યાન રાખો મિત્રો, જેથી કરીને શરૂ વાહનમાં તમારી ઝાપટના કારણે, ફોર વ્હીલના કારણે આવા પશુ પક્ષીનું મોત ન નીપજે. અને બસ શક્ય હોય તો માનવતાની દ્રષ્ટિએ આવી દફન વિધિ કરી નાખો, જેથી કરીને એના આત્માને બિચારાને શાંતિ મળી જાય અને એનું શરીર સુથાય નહીં અને બીજા મોટા પ્રાણીઓ એને હેરાન ન કરે. અમારી ચેનલ મિત્રો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વિડીયો સાથે. તમારું તબિયતનું ધ્યાન રાખજો. નમસ્કાર.